પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ને હવે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ ગીતાબા પરમાર મેદાને આવ્યા છે। ગીતાબા પરમારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે। ગીતાબા પરમારે કહ્યું કે ક્ષત્રિય સમાજે રૂપાલાને હજી માફ નથી કર્યા। પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય મહિલાઓનું સન્માન ગવાયું છે। ભાજપમાં રહેલા ક્ષત્રિય આગેવાનોને સ્વૈચ્છિક રાજીનામું આપી દેવું જોઈએ। પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજની અંદર બારોબાર રોષ છે તે જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજની અંદર અલગ અલગ જે પાંખો આવેલી છે તેના મહિલા આગેવાનો આપણી સાથે છે। સાથે જ ક્ષત્રિય કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ ગીતાબા પરમાર પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ગીતાબા, જે રીતના વિરોધ ચાલી રહ્યો છે આ વિરોધને કઈ રીતના જોઈ રહ્યા છો? ખાસ કરીને જયરાજસિંહ દ્વારા જે સંમેલન બોલાવવામાં આવ્યું, આ સંમેલન કઈ રીતના? જયરાજસિંહ દ્વારા જે સંમેલન બોલાવવામાં આવ્યું એ બિલકુલ માન્ય ગણાતું નથી, કારણ કે એમાં સામાજિક સંમેલન હતું જ નહીં। જ્યારે વોટ્સએપ ઉપર મેસેજ ફરતો થયો ત્યારે એને સામાજિક સંમેલનનું રૂપ આપવામાં આવ્યું, પણ અમે જ્યારે ગયા સામાજિક સંમેલનને જાહેર આમંત્રણ હતું, બરાબર। અમે ગયા ત્યારે ત્યાં અમને અટકાયત કરવામાં આવી શેમડાના ગેટ આગળ, અને એવું કહેવામાં આવ્યું કે આ સામાજિક સંમેલન નથી, રાજકીય સંમેલન છે અને આ જયરાજસિંહની પ્રાઇવેટ જગ્યા છે, તો આમાં તમે ઊભા ના રહી શકો। એટલે આ કોઈ સામાજિક સંમેલન હતું નહીં, રાજકીય સંમેલન જ હતું, અને આ સંમેલનને અમે કોઈ માન્યતા આપતા નથી। આનો જે વિવાદ થયો છે, આ વિવાદનો ઉકેલ કઈ રીતના આવી શકે? ક્ષત્રિય સમાજ શું માંગ કરી રહ્યો છે? રૂપાલાની ટિકિટ કેન્સલ, રૂપાલાને રાજકારણમાંથી બરતરફ, બસ આ વસ્તુ છે। આ વસ્તુ બનશે તો આનો નિકાલ આવશે। જયરાજસિંહે એવું કીધું છે કે આ વિવાદનો અંત આજે શેમડા ખાતેથી આવી ગયો છે। આ વિવાદનો અંત આવ્યો છે તો હજુ સુધી વિરોધ શા માટે? જયરાજસિંહ નક્કી કરવાવાળા કોણ કે વિવાદનો અંત આવ્યો છે? ત્યાં અમે 5 બહેનો વિરોધ કરવા ગયા હતા તો અમને શેમડાના ગેટની બહાર ઊભા રાખ્યા છે। આ જ વસ્તુ દર્શાવે છે કે જયરાજસિંહે પોતે નિર્ણય લીધો છે, અને કોઈ સામાજિક આગેવાન હોય કે રાજકીય આગેવાન હોય એકલા નિર્ણય ન લઈ શકે। આ નિર્ણય આખા સમાજનો છે, ગુજરાતના સમાજનો નહીં, આખા ભારતના ક્ષત્રિય સમાજનો આ મુદ્દો છે। તો આખો સમાજ સાથે મળી નિર્ણય લઈ શકે। જયરાજસિંહ કોઈ એકલા નિર્ણય લેવાવાળા છે નહીં, અને જયરાજસિંહે પહેલાં પણ કીધું હતું કે મારે સમાજની જરૂર નથી। જો એને સમાજની જરૂર ન હોય તો સમાજનો નિર્ણય લેવાની પણ એનામાં તાકાત નથી, એનો હક નથી, કોઈ સમાજનો નિર્ણય લઈ શકે। અને અમે તો હવે જયરાજસિંહ અમારા માટે શૂન્ય છે। હું એનામાંથી સિંહ પણ હટાવું છું, જયરાજભાઈ કહું છું, અને ત્યાં ગયેલા તમામ ક્ષત્રિય ભાઈઓ જે છે એને પણ જો સિંહ અમારામાંથી અમારા બહેનોની જે લાગણી છે એ સિંહ અમે કાઢી નાખીએ, એવું ના થાય। ભાઈઓને કંઈ તમે બીજેપીમાંથી રાજીનામા આપી દો। જ્યારે આપણી અસ્મિતા ઉપર સવાલ આવે છે ને ત્યારે આપણા દીકરાઓએ માથા આપી દીધા છે, ગાયો વાળવા માટે માથા આપી દીધા છે, અરે બીજા દીકરીઓને બચાવવા માટે માથા આપી દીધા છે। આ તો તમારી બેન દીકરીઓ ઉપર આ વાત આવી છે, જો તમે સાંભળી લ્યો તો તમને શું કહેવું? તમને સિંહ કહેવાય? ચોક્કસ જ મારી સાથે અન્ય ક્ષત્રિય બહેનો છે, તેમની સાથે પણ વાત કરીશું। બેન, આ જે વિવાદ થયો છે, હવે તમારી શું માંગ છે? સમાજના જે અન્ય આગેવાનો છે, સમાજની સંસ્થાઓ છે, તેમની સાથે ચર્ચા કરી કોઈ સંમેલન કરવામાં આવશે, શું માંગ છે તમે? અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરે, નહીતર આ સમાધાન અમે તો બધાએ સમાજે વખોડી જ કાઢ્યું છે। જયરાજસિંહ એક જ નથી કે આ નિર્ણયને લઈ શકે। એમણે કેમ બધાને પહેલાં કીધું કે ભાઈ આવો અને અહીંયા સમાધાન કરવાના છે, રૂપાલા માફી માંગવાના છે, તો અમે જ્યારે એ સમાધાનમાં સામેલ થવા ગયા કે ભાઈ કઈ રીતનું સમાધાન છે, કેમ કે બેનો દીકરી ઉપર આજે આંચ આવી છે તો અમારી એ ફરજ છે ને કે અમે જાણીને કે કઈ રીતનું સમાધાન છે। તો અમને તો એન્ટ્રી જ નથી, મહિલાઓની ઉપર બોલ્યા છે તો મહિલાઓની એન્ટ્રી જ નથી, ને અમારી અટકાયત શા માટે કરી? અમે એવો શું ગુનો કર્યો? આજે અમારા ભાઈ જો અમારી બેનો દીકરીઓને આ એક વ્યક્તિ બોલી ગયા છે એને માફી આપે છે, અને એક બાજુ પોતાની બેન દીકરીઓને આવી રીતે પોલીસ મોકલી અને એને એરેસ્ટ કરાવે છે, તો હું એ પૂછવા માંગુ છું કે શા માટે? અમે શું ગુનો કર્યો છે કે તમે અમારી અટકાયત કરી? અને રૂપાલાની ટિકિટ જો રદ નહીં થાય તો અમારા બધા ભાઈઓ અને બહેનો કોઈ પણ આમને મંજૂર અમે રાખતા જ નથી। આ સમાધાન યોગ્ય છે જ નહીં, અને જયરાજસિંહ એક થકી આ સમાધાન થશે જ નહીં, એટલે આને વખોડી જ કાઢવામાં આવશે। જ સમાધાન યોગ્ય નથી તે પ્રકારની વાત સામે આવી રહી છે। બેન, આપ કઈ રીતના જુઓ છો? આ વિરોધ હવે ક્યાં સુધી ચાલવો જોઈએ? કઈ રીતના આનું સમાધાન થવું જોઈએ?
સમાધાન તો બસ એક જ વાતથી થશે કે રૂપાલા સાહેબની સીટ રદ કરો, બાકી સમાધાન નહીં થાય. બધા ગુજરાતના ઓલરેડી બધા રાજપૂત સમાજના ભાઈઓ અમારી સાથે છે અને જયરાજસિંહ કોઈ એવા વ્યક્તિ નથી અમારા સમાજમાં. અમે કોઈ દિવસ આગેવાન થઈને કોઈ દિવસ સમાજમાં ક્યાંય ઊભા નથી રહ્યા, એટલે અમે એ વાતને અમે વખોડીએ છીએ ને કોઈ માફીનું કારણ છે નહીં અને કોઈ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે ને માન્ય રાખવામાં નહીં આવે. એ માફી છે જયરાજસિંહના ઘરે જે બંધ બારણે જે મિટિંગ માફીની થઈ છે એ બિલકુલ ચલાવી લેવાની આવે. ચોક્કસ જ ક્ષત્રિય સમાજ આ જે સમાધાન છે તેને આવકારતું નથી, સમાધાન માન્ય નથી રાખતું. તમે કઈ રીતના જુઓ છો? કારણ કે ક્ષત્રિય સમાજે રજવાડા આપ્યા છે. રજવાડા આપ્યા છે એની આજે એવું લાગે છે કે જો સરખો નિર્ણય લેવામાં નહીં આવે તો અમને એવું લાગશે કે અમે ખોટા હાથમાં રજવાડા આપ્યા છે. આજે મહારાણા કૃષ્ણકુમારસિંહજીએ ખાલી સરદાર પટેલ ત્યાં ગયા અને તરત જ વિચાર્યા વગર એ નિર્ણય લઈ લીધો અને રજવાડા આપી દીધા. અને આજે એના જ પાટીદાર પટેલ છે કે તો હું આ માધ્યમથી કહેવા બી માંગીશ કે પટેલ બી બીજા લોકો વિચારી લે કે ભાઈ આને હટાવે, કારણ કે ઉપર બેઠા સરદાર પટેલને નીચું જોવાનું ન થાય કે મેં આ વસ્તુ કરીને ખોટું કર્યું છે, કારણ કે ખોટા હાથમાં રજવાડા ગયા છે એવું હવે લાગી રહ્યું છે. તો મોદીજીએ બી વિચારવું જોઈએ કે મારે શું કરવું. અત્યાર સુધી જે મોદી સાહેબે કર્યું છે એ બધું સારું જ કર્યું છે અને જે રાજપૂતોએ કામ કરેલા છે પહેલાં એ એવા કામ મોદી સાહેબ કરી રહ્યા છે. તો હવે મોદી સાહેબે વિચારવાનું કે અમે એને બહુ માનની દ્રષ્ટિએ જોઈએ છીએ, તો આગળ અમે એને માનની દ્રષ્ટિએ જોઈએ કે પછી અમને દુઃખ થાય એવું વિચારીએ. તો જે નિર્ણય છે હવે મોદી સાહેબનો છે કે ગંધવાડ હટાવવો છે બીજેપીમાંથી કે પછી ગંધવાડ રાખીને આગળ કામ કરવું છે. એમને આગળ જો ગંધવાડ રાખીને કામ કરશે તો પછી રાજપૂતો એમની સાથે ઊભા નહીં રહે. ચોક્કસ જ બેન, તમે કઈ રીતના જોઈ રહ્યા છો? કારણ કે આ વિવાદ અને રૂપાલાએ જે શબ્દ વાપર્યા રોટી બેટીના વ્યવહાર, આ કેટલું યોગ્ય છે? એ યોગ્યને તો પાત્ર છે જ નહીં. આમાં બસ અમારી એક જ માંગ છે, મારા બહેનોએ બધાએ કહી દીધું છે એ બરોબર જ છે, બસ ટિકિટ રદ કરો એ જ માંગ છે અમારી. ચોક્કસ જ ક્ષત્રિય બહેનો છે કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાને જે રાજકોટ લોકસભા બેઠક પરથી જે ટિકિટ આપવામાં આવી છે તે ટિકિટ રદ કરવી જોઈએ અને જયરાજસિંહ દ્વારા જે રીતના ગોંડલની અંદર જે સંમેલન બોલાવવામાં આવ્યું હતું તે રાજકીય પ્રેરિત સંમેલન હતું તેઓ બહેનો સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ આંદોલન છે તે કાર્યરત રહેશે. તે પ્રકારે ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની બહેનો છે તે હવે મેદાને આવી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે.